બોલો સોનલ માત કી જય। મિત્રો, માંડવી તાલુકાનું મોટા ભાડિયા ગામ જે જીવદયાની પ્રવૃત્તિ હોય કે સમાજ સેવાના કાર્યો હોય, હંમેશા આ ગામ અન્ય ગામોને પ્રેરણા પૂરું પાડે એવું આ ગામ। મિત્રો, આ ગામની અંદર અનેક એવા સેવાકીય કાર્યો દાતાઓ અને ગામજનોના સહયોગથી થઈ રહ્યા છે, ત્યારે એનો આજે આપણે ઉલ્લેખ કરશું। ખાસ મોટા ભાડિયા, નાના ભાડિયા અને બિદડા ગામ, આ ગામની સીમાડાની અંદર ગાંડો બાવળ એ પુષ્કળ પ્રમાણમાં જોવા મળતો હતો। આજે આપણે જોઈ રહ્યા છીએ છેલ્લા એકાદ બે મહિનાથી અહીંયા છે તે જેસીબી વડે ગાંડા બાવળને કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। તો મિત્રો, આજે આપણે મોટા ભાડિયા ગામની મુલાકાતે આવ્યા છીએ। આપણી સાથે ગામના યુવા, રાજકીય આગેવાનો અને ગામના વડીલ પણ સાથે છે, મુલાકાત કરશું। તો હું આપણી સાથે પરેશ જોશી, કચ્છ ભૂમિ ચેનલ। સૌપ્રથમ આપણે આવશું જિલ્લા પંચાયત, વિરમભાઈ ગઢવી, યુવા કાર્યકર, સમાજસેવી। તો વિરમભાઈ, આ ગામની અંદર આપણે જોઈએ છીએ ગાંડા બાવળ મુક્ત તરફ આ ગામ જઈ રહ્યું છે, નાના ભાડિયા, પછી બિદડા અને આ મોટા ભાડિયા। તો આપ શું કહેશો? પેલો તો સૌને નમસ્કાર। મોટા ભાડિયા, નાના ભાડિયા અને બિદડાની જે સીમાડ છે એ સીમાડમાંથી ગૌચર સફાઈ, ગાંડો બાવર મુક્ત કરવાનું અભિયાન લાસ્ટ 1 મહિનાથી ચાલી રહ્યો છે। એનું સંચાલન અમારા મુરજી કાકા અને ગૌશાળા સમિતિ દ્વારા થઈ રહ્યો છે। ખૂબ સારો સંચાલન થઈ રહ્યો છે। આજે મુરજી કાકા સવારમાં 3 જેસીબી ચાલે છે। જ્યારે સવારે જેસીબી ચાલુ થાય ત્યારથી લઈ અને સાંજે ડી હાથમાં સુધી મશીન બંધ થાય ત્યાર સુધી અહીંયા સંચાલન કરી રહ્યા છે। ખૂબ સારી રીતે ગાંડો બાવર નીકળી રહ્યો છે આખી સીમાડની અંદર। અને એના પ્રણેતા અમારા વાલજીભાઈ બનાયત, જ્યારે વાલજીભાઈ બનાયત અમારી ગૌશાળાની ટીમ બનતી હતી લગભગ આજથી 5 વર્ષ પહેલાં, ત્યારે વાલજીભાઈ અમારી ટીમ, મુરજી કાકા છે, અરજણભાઈ છે, પચાણ દાદા, ખીમરાજભાઈ, અમારી સમિતિ બનતી હતી ત્યારે એક વાલજીભાઈના 7 સંકલ્પ હતા। પહેલો સંકલ્પ, જ્યારે રખડતો ઢોર અમારા ગામની અંદર, રખડતો ઢોર ક્યાં પણ જોવા ન મળશે, કે રખડતો ઢોર ભેગો કરી અને એનો રામધણ બનાવ્યો છે। આજે ખૂબ સારી રીતે એનું સંચાલન થઈ રહ્યો છે। પછીનો બીજો સંકલ્પ હતો કે ગાયો કેમ સુખી થાય, એના માટે આપણે એક આધુનિક ગૌશાળા બનવી જોઈએ। એ વાલજીભાઈનો સંકલ્પ પરિપૂર્ણ થયો। એમાં પણ ગામનો ખૂબ સારો સહયોગ રહ્યો છે, દાતાઓનો ખૂબ સારો સહયોગ રહ્યો છે। મુખ્ય દાતા તરીકે વાલજીભાઈ, પ્રભુભાઈ ગેલવા, પાલુભાઈ ગેલવા એ મુખ્ય દાતા તરીકે રહ્યા હતા અને ખૂબ સારી ગૌશાળા બની। ત્યારબાદ પોતાના આંગણે ભાગવત સપ્તાહનો આયોજન કર્યો હતો, ત્યારે પણ એક 3 સંકલ્પ એની સાથે લીધા હતા। એક, ગૌચર મુક્ત ભાડિયો, સારી રીતે ગાયો ચરી શકે એના માટે એ એક સંકલ્પ હતો। બીજો, ગામની અંદર જે ગરીબ લોકો છે, જે દવાઈ પોતાની પરિવારની દવાઈ નથી લઈ શકતા, એના માટે એક ફંડ એકત્રિત કરવામાં આવ્યો। 53 લાખ રૂપિયા ફંડ એકત્રિત કર્યો। જે જરૂરિયાતમંદને ક્યાં સરકારી કાર્ડ ના હાલતો હોય અને અમુક હોસ્પિટલોમાં ક્યાંક ના હાલતો હોય, અહીંયા એ ફંડ વપરાઈ શકે એ સંકલ્પ પૂર્ણ કર્યો। પછી ત્યાર પછી સમાજ હિત માટે, સમાજ શિક્ષણ માટે સમાજને એકત્રિત કરી અને સમાજ માટે લગભગ 1 કરોડ ઉપર શિક્ષણ માટે ભેગા કર્યા। એ વાલજીભાઈના 5 સંકલ્પ આજે પરિપૂર્ણ થઈ રહ્યા છે। હજી પણ 2 સંકલ્પ છે, એ પણ ટૂંક સમયમાં આ ગૌચર સફાઈ પૂર્ણ થશે। એના પછી એ 2 સંકલ્પ છે, સારા સંકલ્પ છે વાલજીભાઈના, એ પણ પરિપૂર્ણ થશે। ખાસ વિરમભાઈ, આપણે વાત કરીએ કે આપણા મોટા ભાડિયા ગામની અંદર જે ગૌશાળા જે આવેલી છે, એ ગૌશાળાની અંદર 75 લાખ રૂપિયાનો શેડ, આ નાની સૂની વાત નથી, આ મોટી વાત કહેવાય। તો એ વિશે પણ જણાવશો વાલજીભાઈ બાનાયત, જે ગૌ સેવા પ્રેમી અને દાતા, ને એમના અને અન્ય દાતાઓના સહયોગથી આ જે ભગીરથ કાર્ય થયું છે,
તો એ વિશે શું કહેશો? મારા ડે 75 લાખ રૂપિયા નથી, લગભગ 1 કરોડથી ઉપરની ગૌશાળા બની છે, આધુનિક ગૌશાળા બની છે. જ્યારે ચોમાસું આવે ત્યારે અમારા મોટા ભાડિયા ગામની ગાયોને કાંઈ તકલીફ ન પડે એવી ગૌશાળા બની છે. અને એમાં સિંહ ફાળો, અને તમે પહેલા પણ તમને કીધું કે એ પણ વાલજીભાઈનો સંકલ્પ હતો. અને અમારા દાતાર વાલજીભાઈ મુખ્ય દાતા તરીકે રહ્યા છે, પ્રભુભાઈ પણ મુખ્ય દાતા તરીકે રહ્યા છે. એનો કાર્યક્રમનો ખર્ચો પણ વાલજીભાઈ, પ્રભુભાઈ અને રામભાઈ વિધાણી ઉપાડ્યો હતો. અને એમાં ખૂબ ગામનો સાથ સહકાર અને સપોર્ટ રહ્યો હતો. આપણે વાત કરીએ હાલમાં જે આપણે ગૌચર સુધારણા હોય કે આપણે ગાંડો બાવર જે મુક્ત ગામ બનવા તરફ જઈ રહ્યું છે, તો વિરમભાઈ આપણે હવે જિલ્લામાંથી હવે તાલુકા પંચાયત તરફ વળીએ. તો ખાસ ખીમરાજભાઈ, આપણે હાલમાં કેટલા એકરમાં ગાંડો બાવર મુક્ત કાર્ય થઈ રહ્યું છે? નમસ્કાર, જય માતાજી સૌ મિત્રોને. આજે હું પહેલી વાત કરીશ કે બનાયત પરિવારની આંગણે જ્યારે ભાગવત સપ્તાહનો રસપાન થયો અને એની અંદર જેમ છાશને વલોળે ને માખણ નીકળે તેમ એમાંથી જે સત્કાર્ય નીકળ્યા. અને વિરમભાઈએ વાત કરી કે મોરબી શ્રી વાલજીભાઈ બનાયતનું એક સપનું હતું અને એક નેમ લીધી હતી કે ભાઈ આપણે કથા કરીએ તો એની પાછળ સદગુણ શું હોય. તો એનો નિચોડ એમ નીકળ્યો કે આપણે જે ગાયો માટે તો હર હંમેશ તત્પર હોય છે, ભલે પોતે મુંબઈ રહેતા હોય પણ આજની તારીખમાં રોજ મુરજી કાકાને અમને આખી સમિતિને ફોન કરે આપણે ભાઈ ગાયોને ક્યાં કંઈ તકલીફ તો નથી. એટલે એ પોતાનો વિચાર હતો, એ વિચાર કુદરત માતાજી બધું પૂર્ણ કરે છે. અને તે નેમ લીધી હતી એક શિક્ષણ સમિતિ માટે કે આપણે શિક્ષણ માટે સમાજમાં આપણે બધું ફંડ એકત્રિત કરીએ. એમાં કરોડો રૂપિયા જેવો ફંડ એકત્રિત થયો સમાજ માટે. એને કરતાં બીજો જે આપણે ગૌસભામાં આપણે ગાંડા બાવર સફાઈ માટે જે 3 ગામની સીમ લાગે છે, એક આ મોટો વિસ્તાર છે, બિદડા, નાના ભાડિયા અને મોટા ભાડિયા. ભાઈ આ બહુ મોટું કામ છે. હું તો ખરેખર ધન્યવાદ આપીશ આવા વિરલાઓને, કારણ કે પૈસા તો બીજા માણસો કને પણ હજી વધારે છે, પણ આ વિચાર આવવું એ જન્મો જન્મની માણસની એક સારી કરણી હોય છે, ત્યારે આવા વિચાર ઉત્પન્ન થાય છે. બાકી હર કોઈ જીવ હોય પોતા માટે બધું કરે જ છે, પોતાના માટે બધું કરે છે, પણ બીજા કોકના માટે કરે એ તો કોક જ હોય. એવા અમારા મોરબી વાલજીભાઈ જ્યારે આ નેમ લીધી અને આ ચાલુ કર્યું, પોતે સંકલ્પ લીધું, પછી સોનામાં સુગંધ જેને સપોર્ટ મળ્યો કે પ્રભુભાઈ તરફથી, પાલુભાઈ તરફથી, પણ મેન નેમ હતી વાલજીભાઈની. હું ધન્યવાદ આપીશ. આવા કાર્ય કરે છે, ભગવાન માતાજી એને નિરોગી આયુષ આપે એવી અમારી પ્રાર્થના છે. અને 100 એકર જેવા આ વિસ્તારની અંદર બાવળ હમણાં ગાંડા બાવળ મુક્ત થયા છે. મહિનો દિવસ થયા લગાતાર ચાલુ છે ને હજી એવું લાગે છે કે 1.5 મહિનો જેવું આ કામકાજ હાલશે. પછી કારણ કે અમે તો જ્યારે સમય હોય છે ત્યારે અમે આવીએ છીએ, તે છતાં હું તો ધન્યવાદ સાથે સાથે મુરજી બાપાને આવીશ. જે વિરમભાઈએ વાત કરી સત્ય વસ્તુ છે, કારણ કે આ સમય આપવું, આજની સમયની અંદર સમય આપવું વધારે મહાદાન છે ભાઈ. સમય માણસ નથી આપી શકતા. આ સમયની અંદર સવારથી કરી સાંજ લાગી સુધી. અને હમણાં તો એને તો પહેલાં જ્યારે ગૌશાળાનું કાર્ય ચાલુ હતું ત્યારે મુરજી બાપાની આટલી એની વેદના અને સમય, હું ધન્યવાદ આપીશ મુરજી બાપાને, આખી ટીમને, અને ધન્યવાદ. મિત્રો, ચોક્કસ એકવાર આ મોટા ભાડિયા ગામ, માંડવી તાલુકાનું વિકસિત ગામ, આ ગામની આપ ચોક્કસ મુલાકાત કરવા આવશો તો તમને અહેસાસ થશે કે આપણા ભારતના ગામડા કેવા હોવા જોઈએ. સુખી સંપન્ન ગામ તરફ આપણે જોઈએ, નજર કરીએ તો આ મોટા ભાડિયા ગામ એ અન્ય ગામોને રાહ ચીંધે છે. મિત્રો, લગ્ન પ્રસંગ હોય કે કોઈનો પણ જન્મદિવસ હોય, એમાં સોશિયલ મીડિયાના માધ્યમથી પણ આ ગામની અંદર રકમ એકઠી થાય અને એ ગૌધનના સેવા કાર્યોમાં વપરાય, તો આનાથી વિશેષ વાત શું હોઈ શકે. તો હવે આપણે વડીલ તરફ આપણે આવીએ. ગામના વડીલ ખરેખર ગામના દાતાઓ આપણે કહીએ, વાલજીભાઈ, રામભાઈ, પ્રભુભાઈ, પાલુભાઈ જેવા દાતાઓ દરેક ગામની અંદર હોય તો ગામડાઓનો વિકાસ થાય. તો એમની જે ખરેખર દાતારી છે ગામ પ્રત્યેની, આજે એ કામ ધંધા અર્થે ભલે ગામ બહાર વસતા હોય પણ એમની નજર પોતાના ગામ તરફ હોય છે. આવી રીતે દરેકની પોતાના ગામ તરફ નજર હોય તો ગામ સુખી રહે અને સમૃદ્ધ રહે. તો વડીલ, આપ શું કહેશો? जय गामा पेलो तो मारे देव चिंता वडील भाई वडील ता आऊं ना यहाँ गाम में बाड़िया गाम में नंढे में नंढो और नबड़े में नबड़ो मावड़ो आऊं यहाँ मुँह कथा मळे सर्जन मुँह कथा मळे विशेष है. धन्यवाद था इन्हीं के चो आज वीरम भाई जवान ने हमको साथ सरकार दी था, मेहनत करी था,
પણ દાતારી જો तव्हां कोई शब्द चई सघण वारी जॻह नहीं भाई इन जी दातारी जी तो कुछ छे नहीं जेको जेको पुछे नथा कि आना वापरे जे तव्हां को करियो त जेकी आना खपे तव्हां चओ पोइ कमु करियो धन्यवाद तेनी दातारे खे वालजी भाई जे तो वाखण करे शब्द न करो चई सघां भाई धन्यवाद चओ आज दातारे खे खूब खूब साथ सरकार ॾिए था बाक़ी हाँ तो ॿियो ॼाणा न तो एतिरो ॼाणो तो मनुष्य थी ने आया आहियूं तो मनुष्य थी ने सारा कर्म करियूं हिकिड़ो ज माण्हू अवतार आहे सारो कर्म करे सघे ॿियो कोई करे सघे थी न सारो थिए त करियो जेतिरो थिए एतिरो सारो करियो न का दातार परिवार कोई ॾींदो तुंहिंजा जस ॾियणो जेकी जस ॾेवा जे ॾियो अने कदां जस न ॾेई सघूं त रुगो राज़ी थियूं अने कदां राज़ी न थी सघूं तो रुगो इन खे नड़ो न त आउं त ई चवां थो मनुष्य अवतार सफल थींदो बसि ॿियो आउं की ॼाणा न तो बापा नंढे में नंढो माण्हू ई आहियां સરસ વાત કરી વડીલે ખાસ આપાं ગૌશાળા जी ॻाल्हि करियूं त हेवर ઘાસચારે जी કેટલી ક્ષમતા है એ પાંચ દર્શક મિત્ર કે ખાસ ગોયેલા ઘાસચારો કેટલો आहे કેટલી ક્ષમતા है स्टॉक તમારે ॾे असांजे गाम चरे जोड़ो अॼु असां वटि 4 થી 5 महीने जो सुको चरो स्टॉक आहे वर अने सख़त नीलो चरो चालू आहे जेसिताईं नीलो चरो चालू न हूंदो तेसिताईं नीलो 4 થી 5 महीने जो असां वटि सुको चयो ज्वार गंठड़ियूं એ सुको चरो असां वटि हाज़र में स्टॉक में आयो સરસ તો મિત્રો ચોક્કસ એકવાર અવશ્ય આ મોટા ભાડિયા ગામ માંડવી તાલુકાનું ખેતી પ્રધાન અને જ્યાં સોનલમાના બેસણા હોય અને ચારણ સમાજની વસ્તી ધરાવતું આ ગામ અને ગામોને પ્રેરણા આપે એવું આ ગામ છે તો જીવદયાની પ્રવૃત્તિ કેમ કરવી સમાજ સેવાના કાર્યો કેમ કરવા અને આરોગ્ય સેવામાં કેવી રીતે પોતાનું યોગદાન આપવું એ આપને આ વિરમભાઈ ખીમરાજભાઈ જેવા યુવાનો અને આપણા વડીલ આવા વડીલો હોય તો આપણે ગામ અન્ય ગામને પ્રેરણા મળી રહે એવું આ કાર્ય અને ખાસ મુંબઈ બેઠા બેઠા ગામની ચિંતા કરતા હોય એવા ઉદ્યોગપતિ ગૌસેવા પ્રેમી વાલજીભાઈ ગઢવી રામભાઈ ગઢવી પાલુભાઈ પ્રભુભાઈ જેવા દાતાઓ હરેક ગામને મળે તો ગામ છે તે સુખી સમૃદ્ધ રહે અને માં સોનલ પાસે આપણે પ્રાર્થના કરશું કે આ ગામની ઉન્નતિ થાય ગામનો વિકાસ થાય અને આ જે વડીલો જે સેવા કરી રહ્યા છે એની છે તે સેવા અવિરત વધતી રહે અને દાતાઓનો જે યોગદાન છે એ આ ગામને મળતું રહે પરેશ જોશી કચ્છ ભૂમિ ન્યૂઝ ચેનલ મોટા ભાડિયા માંડવી કચ્છ